હવે વાત કરીશું સુરતની। સુરતના કુદસદ ગામની સીમમાં આવેલો ઔદ્યોગિક વિસ્તાર હાલમાં સ્થાનિકો અને કામદારો માટે નર્ક સમાન બની ગયો છે। સામાન્ય વરસાદની સાથે જ અંકુર શોપિંગ સેન્ટર અને દેવિકા ગલીના જાહેર રોડ પર વરસાદી પાણીની સાથે ઉદ્યોગોનું કેમિકલયુક્ત દૂષિત પાણી ફરી વળ્યું છે। વરસાદી પાણીના નિકાલ માટેની ખુલ્લી ગટરો બ્લોક થઈ જવાના કારણે ફેક્ટરીઓનું ઝેરી પાણી સમગ્ર વિસ્તારમાં ભરાઈ રહ્યું છે, જે હવે ખુદ ઉદ્યોગ માલિકો માટે જ આફત બન્યું છે। જાહેર રસ્તાઓ પર ઘૂંટણસમા કેમિકલવાળા પાણી ભરાઈ જતા હજારો પરપ્રાંતીય કામદારો વિલા મોઢે ઘરે પરત ફરવા મજબૂર બન્યા છે। આ ઝેરી અને દૂષિત પાણીમાં પસાર થવાના કારણે કામદારોમાં ગંભીર ચામડીના રોગો અને રોગચાળો ફેલાવવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે। બીજી તરફ અંકુર શોપિંગ સેન્ટરની તમામ દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખવાની નોબત આવી છે। સુરત જિલ્લામાં ધોધમાર વરસેલા વરસાદે કીમ પૂર્વ વિસ્તારમાં આવેલા જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે તેમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ કરી દીધું છે। આ દ્રશ્ય છે ઓલપાડ તાલુકાના કુદસદ ગ્રામ પંચાયતની હદમાં આવતા અંકુર શોપિંગ સેન્ટર વિસ્તારના છે। તમામ દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। દુકાનદારો પોતાનો ધંધાથી વંચિત રહી ગયા છે, કારણ કે ગંદુ કેમિકલ વાળું દૂષિત પાણી છે તે તેમની દુકાનોમાં ઘૂસી ગયા છે અને આ છેલ્લા 4 દિવસથી સતત પાણી છે, જેના કારણે કામદારો છે તે પોતાની કંપનીમાં જઈ શકતા નથી। તેઓ પોતાના ઘરે પરત થઈ રહ્યા છે, કારણ કે એટલી હદે પાણી ભરાયું છે અને પાણી ભરાવાનું જે રીઝન છે, કંપનીમાંથી કેમિકલ વાળું દૂષિત જે પાણી છે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, ચામડીના રોગને નોતરે છે। પરંતુ જે રીતની હાલ જે દ્રશ્ય છે, લોકો ત્રાહિમામ થઈ પોકારી ઉઠ્યા છે, કામદારો છે તે પોતે હેરાન પરેશાન છે અને બીજી તરફ મેઘરાજા છે તે ના મંડાણ થઈ ગયા છે અને આજે પણ વરસાદ છે તે વરસી રહ્યો છે, એટલે કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંદર જળબંબાકાર જેવી સ્થિતિ છે અને તેનો સીધો ભોગ સામાન્ય માણસ, સામાન્ય જનતા એટલે કે કામદાર બની રહ્યા છે અને કામદારો પોતાના ઘર પરિવાર ચલાવવા માટે તેઓ જોખમ ઉપાડીને ગંદા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। કિરણ સુધીર, પ્રદેશ 24 ગુજરાતી, સુરત। કે આ બધું પાણી છે, અમે લોકો બહારના રાજસ્થानના છે, तो અહીંયા पानी दुनिया भर में भरेलो से बराबर है। तो हम लोग कैसे जाएंगे और कैसे क्या करेंगे, रूम का भाड़ा कैसे करेंगे, कैसे पानी में जाएंगे, कैसे क्या जीवन यापन करेंगे, हम लोग कैसे क्या करेंगे, थैली वाली टिफिन लेके जा रहे हैं, अभी पानी में कैसे जाएंगे, क्या ये पानी का सोल्यूशन तो निकालो आप, क्या है क्या नहीं है, कुछ भी करो। કેમિકલ વાળું પાણી જીઆઈડીસી નું પાણીને લીધે અમારે આ રસ્તા પર વાળો આવેલો છે। આ પાણી બારેમાં છે? આ પાણી આજીવન માટે રહી, કોઈ નિકાલ નથી। આ ગંદા ચોકઅપ છે, તમે જોઈ શકો છો। ભલા નેતા ને મંત્રી આવીને ચલાય, પણ આ પ્રોબ્લેમ હજુ સુધી સોલ્વ થયો નથી।